નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચારમાં વાત કરીશું શાળા પ્રવેશોત્સવ। મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી માર્ગદર્શન આપ્યું છે। રાજ્યમાં આવનારી 26 થી 28 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે। આ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિડીયો કોન્ફરન્સ દ્વારા તમામ જિલ્લાના અધિકારીઓ સાથે શાળા પ્રવેશોત્સવ 2025 અંગે બ્રીફિંગ મીટિંગ યોજી હતી। તેઓએ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવની સફળતા અને શિક્ષણ ક્ષેત્રે આવેલા સુધારા વિશે માહિતી આપી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીને મારી નાખવાની ખુલ્લી ધમકી મળી છે। કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની ગતિવિધિઓ વધી ગઈ છે। કેનેડાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન માર્ક કાર્ની દ્વારા પીએમ મોદીને G7 સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે। આના પર ખાલિસ્તાની જૂથો ગુસ્સે ભરાયા છે। પીએમ મોદીનો વિરોધ કરતા ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ તલવારથી ત્રિરંગો કાપી નાખ્યો અને ખુલ્લી ધમકી આપી, તેમને આવવા દો, અમે મોદીને મારી નાખીશું। તેઓ રેલી પણ કાઢી અને મોદીને મારી નાખોના નારા પણ લગાવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ મેપ્સના ભરોસે આ શું થઈ ગયું? ગૂગલ મેપ્સને કારણે કાર સવારો સાથે દગો થયો છે। યુપીના મહારાજગંજમાં ગૂગલ મેપ્સની મદદથી કારમાં મુસાફરી કરેલા 3 લોકો એક અધૂરા પુલ પર પહોંચ્યા અને તેમની કાર પુલના અધૂરા ભાગ ઉપર ચડી ગઈ। માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે। સપાના વડા અખિલેશ યાદવે વિડીયો શેર કરીને લખ્યું છે કે જો રસ્તો બતાવનાર વ્યક્તિ ખોટો થઈ જાય અને સ્ટીયરિંગ ખોટા હાથમાં હોય તો પણ આવું જ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 6,800ને વટાવી ગયા છે। ભારતમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હવે 6,815 ઉપર પહોંચી ગઈ છે, જ્યારે 12 રાજ્યોમાં 68 લોકોના મૃત્યુ પણ થયા છે। કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય કેરળ માનવામાં આવી રહ્યું છે, જ્યાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 2,053 છે। જો કે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુદા જુદા આગાહીકારોની આગાહી જુદી જુદી જોવા મળી છે। ગુજરાતમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે। 12 જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થશે। 15 થી 18 જૂન મુંબઈમાં અનેક વિસ્તારોમાં વરસાદ થશે, જ્યારે 12 થી 15 જૂન દરમિયાન અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં પણ વરસાદ થઈ શકે છે। ત્યારે અન્ય આગાહીકારોએ કંઈક જુદી જ આગાહી આપી છે। તેમના જણાવ્યા પ્રમાણે 20 જૂને ચોમાસું બેસી શકે છે। 14 જૂન પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે તીવ્ર બનશે। 20 જૂનથી ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 6 રાજ્યોમાં ગરમીનું એલર્ટ। ચોમાસાને કારણે દેશના ઘણા રાજ્યોમાં વરસાદ શરૂ થઈ ગયો છે, પરંતુ કેટલાક રાજ્યો એવા છે જ્યાં લોકો હજુ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે। આવા સમયે હવામાન વિભાગે દિલ્હી, NCR, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગરમીનું એલર્ટ જારી કર્યું છે। દેશના 6 રાજ્યોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઉપર ગયો છે। આમાં રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઓડિશાનો સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો। સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનું 142 રૂપિયા વધીને 96,006 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું ઘટીને 89,942 રૂપિયા પ્રતિ 10 ગ્રામે થયું છે। ચાંદી સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગઈ છે। ચાંદી 897 રૂપિયા વધીને 1,06,457 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે। બજારના નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં પણ આ વધઘટ ચાલુ રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવારને જંગી બહુમતી મળશે। કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારમાં CR પાટીલ પણ સામેલ થયા છે। તેમણે બીજેપીના ઉમેદવારના સમર્થનમાં કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું હતું। સાથે કડીમાં જંગી લીડ સાથે બીજેપીના ઉમેદવારને જીતાડવા માટે આહવાન પણ કર્યું છે। તેમણે કહ્યું છે કે PM મોદીના સમર્થનમાં જ્યારે આખો દેશ હોય ત્યારે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતી મળશે તેવો મને વિશ્વાસ છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વી પર અહીં વરસાદ જ નથી પડતો. પૃથ્વી પર એવી એક જગ્યા છે જ્યાં વર્ષોથી વરસાદ પડ્યો નથી. દક્ષિણ અમેરિકાના ચિલીમાં આવેલો ઓટાકામા રણ વિશ્વના સૌથી શુષ્ક સ્થળો પૈકીનો એક માનવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં તો સેંકડો વર્ષોથી વરસાદ પણ નોંધાયો નથી. આ રણની અતિશય શુષ્કતા વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય છે, કારણ કે અહીંનું વાતાવરણ મંગળ ગ્રહ જેવું લાગે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલો સરકારની બેદરકારીનું પરિણામ હતું, તેવું મમતા બેનર્જીએ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલગામ આતંકવાદી હુમલાને કેન્દ્ર સરકારની બેદરકારીનું પરિણામ ગણાવ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે હુમલા સ્થળે સુરક્ષાકર્મીઓ કેમ ગેરહાજર હતા. મમતા બેનર્જીએ ભાજપ પર સશસ્ત્ર દળોની વીરતાનું રાજકીય કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે આ સરકારે રાજીનામું આપવું દેવું જોઈએ, કારણ કે તે દેશના લોકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક્સિઓમ 4ને મુલતવી રાખવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાના અવકાશ મિશન એક્સિઓમ 4ને ફરી એકવાર મુલતવી રાખવામાં આવ્યું છે. આ મિશન હેઠળ શુભાંશુને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ISS મોકલવાના હતા. સ્પેસ એક્સ કંપનીએ જણાવ્યું કે રોકેટના એક ભાગમાં પ્રવાહી એટલે કે ઓક્સિજન લીકેજ જોવા મળ્યું છે, જેના કારણે લોન્ચિંગ મુલતવી રખાયું છે. રોકેટના નિરીક્ષણ દરમિયાન આ લીક જોવા મળ્યું હતું. ટેકનિકલ ટીમ તેને સુધારી રહી છે, પછી નવી લોન્ચિંગ ડેટ જાહેર કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાઉસફુલ 5એ 5મા દિવસે નોટો છાપી દીધી છે. હાઉસફુલ 5 બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે. તેણે રિલીઝના માત્ર 4 દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ બનીને ઇતિહાસ રચી દીધો છે. 5મા દિવસે એટલે કે પહેલા મંગળવારે પણ આ ફિલ્મે 10.75 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ સાથે 5 દિવસમાં હાઉસફુલ 5ની કુલ કમાણી હવે 111.25 કરોડ રૂપિયા થઈ ગઈ છે. હાઉસફુલ 5 240 કરોડ રૂપિયાના બજેટમાં બની છે અને આ ફિલ્મ 2 વર્ઝનમાં રિલીઝ થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાના નવા 223 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા છે. હવે કોરોનાના દર્દીઓની સંખ્યા 1227 થઈ ગઈ છે. 23 દર્દીઓ હોસ્પિટલમાં છે. 1204 દર્દીઓ OPD જેવી સારવાર મળી છે. 105 દર્દીઓને રજા અપાઈ છે. દરમિયાન કોરોનાથી થયેલા એક પણ મૃત્યુની જાણકારી સામે આવી નથી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.